આવાસની બિલ્ડિંગ નંબર 37 ને ખાલી કરવા માટેનો આદેશ આપી દેવાયો છે। બિલ્ડિંગ નંબર 37 કે જે જર્જરિત હાલતમાં હતી અને તેના માટે જ તેને ખાલી કરવાનો આદેશ અપાયો છે। અઠવા ઝોને બિલ્ડિંગમાંથી વસવાટ ખાલી કરવાની નોટિસ આપી છે। અઠવા ઝોને નોટિસ આપતાની સાથે જ સુડાનો સર્વે પણ થયો છે પૂર્ણ। બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે નેગેટિવ। SVNIT દ્વારા બિલ્ડિંગ ઉતારી પાડવાનો અભિપ્રાય પણ અપનાવવામાં આવી રહ્યો છે અને તેની સાથોસાથ કાયદેસરના જે માલિકો છે તેઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે। જો કે આ જે જર્જરિત વસાહત છે તેમાં આવાસમાં રહેનાર લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવે છે। 40 પૈકી 31 આવાસ કે જેમાં ભાડુઆત વસવાટ કરી રહ્યા છે તેઓના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તેઓને આપવામાં આવે તે પ્રકારની રજૂઆત। ખાણીપીણીને નોટિસો આપતા તો આપણે અવારનવાર જોઈ છે, પરંતુ બિલ્ડિંગોને પણ નોટિસ આપવામાં સુરત મહાનગરપાલિકા જે છે આગળ રહી છે। ત્યારે જે નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે બિલ્ડિંગોના, જેને લઈને લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે। ત્યારે સુરતના વેસુ વિસ્તાર ખાતે હાલ આપણે જે સુરતના વેસુ વિસ્તાર ખાતે જે આવાસ આવેલી છે એ આવાસનો રિપોર્ટ સુદાના SVNITની અંદર નેગેટિવ આવ્યો છે। જર્જરિત એ આવાસ થઈ ગઈ છે, જેના કારણે એને ખાલી કરવા માટે આદેશ આપવામાં આવે છે। ત્યારે હાલ આપણે આ બિલ્ડિંગમાં છે, આ બિલ્ડિંગ પૂરી જર્જરિત થઈ ગઈ છે, ત્યારે નોટિસો પણ અહીંયા મારવામાં આવી રહી છે અને હાલત આપણે જોઈ શકીએ છીએ કે ચારો તરફથી જે છે તિરાડો પડેલી જોવા મળી રહી છે। તો ક્યાંક નોટિસ જે છે એ અહીં બિલ્ડિંગમાં છે, જો કે ખાલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ અહીં લોકો વસવાટ કરી રહ્યા હોય એ પણ નકારી ના શકાય। ત્યારે વેસુમાં સુડાની જે જર્જરિત બિલ્ડિંગ છે એ અત્યારે આપણને જોવા મળી રહી છે। બિલ્ડિંગ નંબર 37માં હાલ આપણે ઊભા છે, જ્યાં વસવાટ ખાલી કરવા માટેના આદેશ છે। અઠવા ઝોને બિલ્ડિંગમાંથી વસવાટ ખાલી કરવાની નોટિસ આપી દીધી છે। સુડાના સર્વેમાં SVNIT દ્વારા બિલ્ડિંગ ઉતારી પાડવાનો અભિપ્રાય જે છે આપવામાં આવ્યો છે। તો કહી શકાય કે ખાસ કરીને જે મીડિયેશન સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા વૈકલ્પિક આવાસ માટેની સત્તા સુડાની હોવાનો ઉલ્લેખ અને સુડાને યોગ્ય કાર્યવાહી માટે તાકીદ કરી હતી। બીજી તરફ શહેરી વિકાસ વિભાગ તરફથી પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે, કારણ કે અત્યારે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે બિલ્ડિંગના નીચે જો આટલી બધી તરાળો પડી ગઈ છે, બિલ્ડિંગ તદ્દન જર્જરિત થઈ ગઈ છે। બિલ્ડિંગના અંદર ઉપર પણ સ્લેબો પડવાની ઘટના બની ચૂકી છે। તો ક્યાંક સુડા દ્વારા બનાવવામાં આવેલા આ LIG વેસુ કેમ્પસ સ્થિત 9 અલગ અલગ બિલ્ડિંગો પૈકીની બ્લોક નંબર 37ની બિલ્ડિંગ છે, જ્યાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। મનપા દ્વારા ઝોન દ્વારા બિલ્ડિંગ ભયજનક હોવાથી વસવાટ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો ત્યારે જે બિલ્ડિંગમાં રહેતા જે લોકો છે એ લોકો દ્વારા પણ અહીંયા ખાલી નહીં કરાયું, શું માંગણી છે એ વિશે અહીંયા એક મહિલા પણ જોવા મળે છે। બેન, તમે અહીંયા જ રહો છો લાગે છે? જે છેલ્લા 7 વર્ષથી અહીંયા રહીએ છીએ અને ઓલરેડી અમારા લોન અને અમે જે હપ્તા ભરી રહ્યા છે, છતાં અમને લોકો બાર ખાલી કરવાનો આદેશ આપ્યા છે, પણ અમારે રહેવા જવાનું ક્યાં? અમે 15 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમારા બાળકો પણ અહીંયા ભણે છે અને અમારું ઘરકામ પણ અહીંયા જ ચાલે છે। તો અમને એ લોકો ખાલી કરવાનો આદેશ છે, પણ અમારે રહેવાની વ્યવસ્થા કેવલ એ લોકોએ અમને એવું કહ્યું, અમને બાર રજૂઆત કરવા છતાં કે જેમના દસ્તાવેજ થયા હશે એમને જ મળશે। તો શું દસ્તાવેજ થયા અને ઓલરેડી બધાના હપ્તા બાકી છે અને હજુ તો દોઢ બે વર્ષ હપ્તા બાકી છે, તો અમારે ખાલી કરીને અને હપ્તા ભરવા જઈએ એમના લોનના કે પછી અમે અમારા ઘર ભાડે રહેવા જઈએ? એમની અમારા માટે કોઈ વ્યવસ્થા નથી। કેવલ એ લોકોએ એટલું અમને કહ્યું કે તમને ઘર ના મળે। તો મેં કીધું અમે ક્યાં જઈએ? તો આટલા વર્ષથી અમે રહી છે ને ઓલરેડી અમે હપ્તા ભરી રહ્યા છે। હજી તમે કહો છો કે એના હપ્તા ચાલુ છે, તો બિલ્ડિંગ એટલી જૂની નથી થઈ તો પછી જર્જરિત થઈ ગઈ ને રહેવા લાયક પણ નથી રહી ને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો? જી એકદમ સહી, કેમ કે એ લોકોએ અમને જે રિપોર્ટ કરાવવા કહ્યું તો રિપોર્ટ કરાવ્યું છે। SVNIT કોલેજનો જે રિપોર્ટિંગ છે એ પણ આપી દીધો છે હાલ, અને એ લોકોને ખબર પણ છે, છતાં પણ અમને વારંવાર એ લોકો નોટિસ આપીને ખાલી કરાવી રહે છે। પણ જવું ક્યાં? અમને વૈકલ્પિક વ્યવસ્થા તો મળવી જોઈએ ને। બિલ્ડિંગની હાલત કેવી છે? બહુ જ ખરાબ છે। તમે 1 થી 5 માળ ઉપર સુધી જશો તો બધા સ્લેબ પડી ગયા છે, અને અત્યાર સુધી એ લોકોએ અમને નોટિસો આપીને ખાલી કરાવવા માટે જ રજૂઆત કરી છે, પણ છતાં અમે નથી ગયા। કેમ કે અમે જાનના જોખમે અહીં રહી રહ્યા છીએ, પણ અમને વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ ને, કે 12-13 વર્ષમાં બિલ્ડિંગ કઈ રીતે ખખડી જઈ શકે છે અને અમને કોઈ સુવિધા ના આપે ત્યાં સુધી અમે ખાલી ના કરીએ, ભલે અમારું ગમે એ થાય। શું કરશો આગળ? આગળ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, પણ અમને કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો। બસ એ લોકો કહી રહ્યા છે કે તમે ખાલી કરો।
એટલે સ્પષ્ટ જે અહીંના રહેવાસી છે એ તો એવું જ કહી રહ્યા છે કે અહીં બિલ્ડિંગના ઉપરના સ્લેબો પણ જે છે એ પડી રહ્યા છે. જો કે હજી તો હપ્તા બાકી છે, પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો આ આપણે કાઢીશું ને તો પણ એ નીકળી જશે. એટલી ખરાબ હાલત એની જોવા મળી રહી છે. તિરાડો અહીં થાંભલામાં પણ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક આ બિલ્ડિંગ જે છે અતિ ભયજનક થઈ જવાને કારણે એને ખાલી કરવા માટેના જે છે આદેશ આપી દેવામાં આવે છે. પરંતુ બીજી વાસ્તવિકતા એ છે કે અહીં જે રહેનાર લોકો છે એમના હજી તો હપ્તા નથી પૂરા થયા અને એમના દ્વારા બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ જેના દસ્તાવેજ હશે એને જ ક્યાંક ઘર મળશે એવું એમને કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાંક આ બિલ્ડિંગ જો માની લો કે હજી તો ચોમાસું આવવાની વાર છે, પરંતુ જો તે પહેલાં આ બિલ્ડિંગ ક્યાંક પડી ગઈ કે જર્જરિત હાલતની આ જે બિલ્ડિંગ છે એને કોઈ નુકસાનકાર થયું તો ત્યારે આ બિલ્ડિંગમાં રહેતા જે તમામ જે પરિવારો છે એ અતિ જોખમમાં મુકાઈ શકે છે. એટલે થોડાક જ વર્ષની અંદર જર્જરિત બિલ્ડિંગ જે થઈ ગઈ છે એમાં બેદરકારી કે પછી એની અંદર જે કાટમાળ છે, નબળી કક્ષાનું જે બાંધકામ છે, એમાં દોષ કોને આપી શકાય? એવા અનેક પ્રશ્નો જે છે આના ઉપરથી ઉઠી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસની સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત. ગુજરાત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી. ગુજરાત પોલીસની સતર્કતાના કારણે વધુ એક વખત દરિયાઈ માર્ગે રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ નીવડ્યું. વેરાવળના નલિયા ગોદી કાંઠે એસઓજી દ્વારા સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. 3 મુખ્ય સૂત્રધાર સહિત 9 આરોપી સકંજામાં આવી ચૂક્યા છે. ઈરાનથી ટંડેલ ખલાસી મારફતે વેરાવળ લાવવાનો જે કારસો રચવામાં આવ્યો હતો તે આખરે નિષ્ફળ સાબિત થયો. ગુજરાત